હેલો ફ્રેન્ડ્સ, આજે આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. કાલે આપણે જોયું કે સ્પ્રાઉટેડ ઢોકળા બનાવ્યા હતા આપણે. હવે આજે આપણે ફણગાવેલા લીલા મગના ઢોસા બનાવીશું. તો ચાલો તેને માટેની સામગ્રી આપણે જોઈ લઈએ. એને માટે મેં લીધા છે ફણગાવેલા લીલા મગ 1 વાડકી. એની અંદર નાખીશું આપણે થોડી અડધું કપ જેટલું કોથમીર. હમણાં બજારમાં લીલું લસણ ખૂબ જ સારું અને તાજું મળે છે, તો થોડું લીલું લસણ લીધું છે. થોડા ફુદીનાના પાન લીધા છે. સાથે 1-1.5 ચમચી જેટલું મેં દહીં લીધું છે. આદુ મરચાંની પેસ્ટ લીધી છે. તમે ચાહો તો આદુ અને મરચાં આખા કાપીને પણ નાખી શકો છો. મારી પાસે આ પેસ્ટ રેડી છે, તો હું એની અંદર આ પેસ્ટ યુઝ કરીશ. સ્વાદ માટે લસણની પેસ્ટ યુઝ કરીશ. તમે આને સ્કીપ પણ કરી શકો છો. સાથે સાથે એની અંદર આપણે ગરમ મસાલો નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને થોડો લીંબુનો રસ નાખીશું. તો ચાલો હવે આપણે રેડી કરીએ આજનું આપણું ઢોસા માટેનું મિશ્રણ. તેને માટે આપણે મિક્સી જારમાં આપણી બધી સામગ્રી મિક્સ કરી દઈશું. તો આ આપણું ઢોસાનું ખીરું તૈયાર થઈ ગયું છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે આને થોડી વાર રેસ્ટ થવા દઈએ. ત્યાં સુધી આપણે ઢોસા માટેની જે તવી છે એને ગરમ થવા દઈએ. હવે આપણે ઢોસા સાથેની ચટણી બનાવીશું, જેને માટે આપણે લીલું કોપરું યુઝ કરી શકીએ છીએ અને સૂકું કોપરું પણ યુઝ કરી શકીએ છીએ. આની અંદર મેં સૂકું કોપરું યુઝ કરું છું. એની અંદર થોડા લીલા ધાણા મિક્સ કરીએ, થોડું લીલું લસણ મિક્સ કરીએ, થોડા ફુદીનાના પાન મિક્સ કરીશું, થોડું દહીં મિક્સ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક અને થોડું આદુ મરચાંની પેસ્ટ. હવે આ મિશ્રણને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણું આ ઢોસા સાથેની ચટણી રેડી છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે જે આ ચટણી રેડી કરી છે એને માટે આપણે વઘાર કરીશું. એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. આ તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર નાખીશું રાઈ. હવે આપણી આ રાઈ તતડી ગઈ છે. એની અંદર આપણે નાખીશું 1 લાલ સૂકું મરચું. હવે ગેસ બંધ કરીને આપણે આને આ રીતે ચટણીમાં વઘાર કરીશું. આપણી ઢોસા સાથેની ચટણી રેડી છે. હવે એને આપણે સાઈડમાં મૂકીશું. હવે આપણે આ ઢોસાનું જે બેટર તૈયાર કર્યું હતું તે આ રીતે તવી પર સ્પ્રેડ કરીશું અને ઢોસો ઉતારીશું. હવે એની ઉપર આપણે થોડું
તેલ નાખીશું. એને આપણે આ રીતે સર્વિંગ ડિશમાં સર્વ કરીશું. તો આ છે આપણી આજની રેસીપી, મગના ઢોસા અને કોપરાની ચટણી. થેન્ક યુ.